પાણી બંધ કરી દેજો। આજકાલ ખર્ચા અને મોંઘવારી એટલું વધી ગયું છે ને કે આપણે રોજ સવારે ઉઠીને એક જ વસ્તુનો ટાર્ગેટ હોય છે કે કઈ રીતે આજના ખર્ચા આપણે ઓછા કરી શકીએ। હવે આ કરવા માટે મને તો સૌથી ઇઝીલી બે ખર્ચા દેખાય છે જે આપણે એલિમિનેટ કરી શકીએ। પહેલો ખર્ચો છે લાઇટ બિલનો ખર્ચો અને બીજો ખર્ચો છે પેટ્રોલ અને ડીઝલનો ખર્ચો। આ બંને એલિમિનેટ કરવા માટે મેં પોતે સોલાર પેનલ્સ તો લગાડી જ છે। સોલાર પેનલની સાથે સાથે પેટ્રોલ ડીઝલનો ખર્ચો ઓછો કરવા માટે આપણે એક ઈવી ગાડી લઈ શકીએ છીએ। બંને વસ્તુ મેં કરી દીધી છે। આ ખર્ચા એલિમિનેટ કરવાની મારી પ્રોસેસ શું હતી અને એકચ્યુઅલ કેલ્ક્યુલેશન શું આવે છે આપણે આ ખર્ચા એલિમિનેટ કરવા હોય તો ઇન્વેસ્ટમેન્ટ શું છે, લોન થાય છે કે નહીં, મહિને કેટલા પૈસા વધારે ભરવા પડશે અને કેટલા સમય માટે ભરવા પડશે અને કેટલા લાંબા સમય સુધી આપણે આ ખર્ચા નહીં આવે એક વખત આ રોકાણ કરી દઈએ છીએ તો એ દરેક વસ્તુનો જો તમને જવાબ જોઈએ છે તો ધ્યાનથી સાંભળજો। હું તમને સાચું કહું, યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોના પહેલા પાર્ટમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા આપણે વાત કરવાના છે કે સોલાર પેનલ કેટલાની આવે છે, કેટલી જગ્યા જોઈએ છે, કેટલો ખર્ચો થશે અને શું આપણે એમાં લોન કરાવી શકીએ કે નહીં। આ બધી ઇન્ફોર્મેશન મને મળી છે સનબૂસ્ટ એનર્જી પાસેથી અને સનબૂસ્ટ એનર્જીની વાત એટલે કરવા માંગુ છું કારણ કે મેં એમને કોલ કરીને કન્ફર્મ કરી લીધું છે જ્યારે એ આ સોલર પેનલ ઇન્સ્ટોલ કરતા હતા ને મારા ઘરે ત્યારે કે ભાઈ આ વિડીયો જોઈને કોઈ પણ સનબૂસ્ટ એનર્જી સ્ક્રીન પર દેખાય છે એ નંબર ઉપર કોલ કરશે તો એમને ઊભો 5,000 રૂપિયાનો ડિસ્કાઉન્ટ મળી જશે એમની પેનલોમાં। એટલે અગર ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો એ નંબર સેવ કરી રાખજો। હવે અહીંયા આપણે પેનલની વાત ઉપર માની લો તમારું લાઇટ બિલ દર 2 મહિને આવતું હશે, એ 2 મહિનાનું લાઇટ બિલ 6,000 રૂપિયાનું આવતું હશે। અગર 6,000 રૂપિયાનું લાઇટ બિલ આવતું હોય તો આપણે આપણા ટેરેસ ઉપર આપણા ઘરમાં 3 કિલોવોટ પેનલની રિક્વાયરમેન્ટ રહે। આ 3 કિલોવોટની પેનલ આપણે લઈએ છીએ તો એની કોસ્ટિંગ કેટલી આવે? એની કોસ્ટિંગ આવે 1,70,000 રૂપિયાની। 1,70,000 રૂપિયા આપણે કાં તો ડાયરેક્ટલી પે કરી શકીએ કાં તો પછી આપણે લોન કરાવી શકીએ। પણ આમાં પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના પણ ચાલુ છે જે યોજના હેઠળ આપણને 78,000 રૂપિયા સુધી મળી શકે છે 3 કિલોવોટની પેનલ ઉપર। આ 78,000 રૂપિયા સીધા આપણા બેંક એકાઉન્ટમાં જમા આવશે 3 મહિનાથી લઈને 6 મહિના સુધીમાં। એટલે એનો હિસાબ આપણે મારીશું આના કોસ્ટિંગમાં। પણ સૌથી પહેલાં હું એ કહેવા માંગુ છું કે આ 1,70,000 રૂપિયાની જે અમાઉન્ટ છે ને એની આપણે એક લોન પણ કરાવી શકીશું। આ લોન 9% જો આપણે કરાવીએ છીએ 1,70,000ની 5 વર્ષ માટે તો એ સંજોગોમાં આપણો મહિનાનો હફ્તો આવશે 3,500 રૂપિયા। એટલે આપણું જે લાઇટ બિલ હતું ને 2 મહિનાનું 6,000 રૂપિયા એની સામે 2 મહિનાનો હફ્તો છે 7,000 રૂપિયા। એટલે દર મહિને 500 રૂપિયા આપણે વધારે ભરવા પડશે। પણ આપણે 1,70,000 પૂરા તો ભરવાના નથી। 3 થી 6 મહિનાની અંદર આપણી જોડે 78,000 રૂપિયા પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાના આવી જવાના છે। એ જેવા આવે ને આપણા ખાતામાં એવું તરત પ્રીપેમેન્ટ કરી દેવાનું। આ પ્રીપેમેન્ટનો ફાયદો એ થશે કે આપણી લોન જે આપણે 5 વર્ષ માટે કરાવી હતી એ આપણે પૂરી કરી દઈશું 31 મહિનાની અંદર વિચ મીન્સ કે 31 મહિના આપણે લાઇટ બિલ કરતાં 500 રૂપિયા વધારે ભર્યા છે એની સામે આપણે 25 થી લઈને 30 વર્ષ સુધી મુફ્ત બિજલીનો લાભ ઉઠાવી શકીશું। આ વિડીયો બનાવવાનો બીજો હેતુ એ પણ છે કે પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાનો ટાર્ગેટ 1 કરોડ ઘરોનો હતો। રિસન્ટ મેં ડેટા જોયો ને તો મને ખબર પડી કે 40 લાખ ઘરોમાં ઓલરેડી આ યોજનાનો લાભ લેવાઈ ગયો છે અને એ યોજનાનો લાભ લેવાઈ ગયો છે એનો મતલબ એ છે કે આ યોજના બની શકે કે 31 માર્ચ 2027 પછી બંધ થઈ જાય। એટલે 78,000 રૂપિયાનું નુકસાન આપણને ત્યાં થઈ શકે છે। સોલાર ઇન્સ્ટોલેશનની પ્રોસેસ શું છે? તો અગર તમે એક વખત સનબૂસ્ટમાં કોલ કરો છો ને એના પછી એમના એન્જિનિયર આવશે સાઇટ વિઝિટ માટે, જોશે જગ્યા કેટલી છે। 1 કિલોવોટ માટે 100 સ્ક્વેર ફૂટ જોઈએ આશરે, એટલે 3 કિલોવોટ માટે 300 સ્ક્વેર ફૂટની જગ્યા હશે તો એ 3 કિલોવોટ લાગી જશે। એ જગ્યા જોઈ લેશે, એના પછી સીધું ઇરેક્શન થશે, એના પછી ઇન્વર્ટર લગાડવા આવશે, કેબલિંગ કરશે, એના પછી આપણું જે ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે જે ડિસ્કોમ છે ને એ એક મીટર લગાડવા આવશે। મીટર લાગી જશે એટલે તરત જ આપણું સોલાર જનરેશન ચાલુ થઈ જશે જે આપણે આપણા ફોનમાં એપમાં બી જોઈ શકીશું કે રોજનું જનરેશન કેટલું થયું। હવે અગર મારી વાત કરું ને તો મારી પાસે ઓલરેડી બીજી સોલાર પેનલો લાગેલી હતી પણ મેં આ મારી કેપેસિટી ઇન્ક્રીઝ કરાઈ છે કારણ કે મારે એક ઈવી ખરીદવી હતી અને એ કેલ્ક્યુલેશન પણ હું તમારી જોડે શેર કરવા માટે બહુ જ એક્સાઇટેડ છું। તો ચલો આપણે જઈએ ગાડીમાં। હવે આપણે ઈવી લેવાથી કેટલા પૈસા બચશે ગણિત કરીએ, બહુ જ મજા આવશે। મેં છે ને આપણું સાચું કહું ના જેટલા વિડીયોઝની લિંક શેર કરી છે ને એવો એક વોટ્સએપ ગ્રુપ છે, એમાં લગભગ બધા ગ્રુપો મળીને 3-4 હજાર લોકો છે। એમાં એક પોલ કર્યો કે તમે દર મહિને કેટલા રૂપિયા વાપરો છો પેટ્રોલ ડીઝલની પાછળ। આ પોલમાં મને જવાબ મળ્યો કે 6,000 થી 8,000 રૂપિયાનો એવરેજ આન્સર છે લોકોનો। ઘણા લોકોનો વધારે બી હતો, મારો પણ દર મહિને વધારે ખર્ચો છે, પણ આપણે 6-8 હજારનો ખર્ચો જોઈએ ને। આ પોલ મેં કર્યો જ્યારે 92નું પેટ્રોલ હતું ને ત્યારે, તો 6-8 હજાર રૂપિયાના ખર્ચામાં આપણે અગર હિસાબ મારીએ ને 6,000 રૂપિયાના લેવલે, ઓછા લેવલે,
તો 65 લીટર પેટ્રોલ દરેક વ્યક્તિનું વપરાય છે. એનો મતલબ એ છે કે 700 થી 800 કિલોમીટર ટ્રાવેલ કરવાનું થતું હશે બધાને. હવે એમાં આપણે ઈવી યુઝ કરીને આ પૈસા બચાવવાના છે. તો આ પૈસા બચાવવા માટે આપણે શું કરીશું? તો ઈવીનો ખર્ચો ગણીશું. આજે આપણે બજારમાં જોઈએ ને એવી ઈવી જેમાં 4-5 જણા બેસી શકે એ 7.5 લાખ રૂપિયાની બી આવે છે, અને જે હમણાં ફરારી લોન્ચ થઈ એ 3-4 કરોડ રૂપિયાની બી આવે છે. આપણે અત્યારે 7.5 લાખ રૂપિયાવાળી ઈવીનું કેલ્ક્યુલેશન કરીએ. હા, એમાં પેટ્રોલવાળી ગાડી 2 લાખ સસ્તી આવે છે, પણ આજે જ્યારે એક ગાડી આપણે લઈએ છીએ 8-9 વર્ષ માટે, તો એ 8-9 વર્ષમાં પેટ્રોલનું એક ઇન્ફ્લેશન એટલે ફુગાવો પણ થાય છે. અને 8-9 વર્ષમાં અત્યારે જે આપણને એક ટાઈપની એન્ઝાયટી રહે છે કે પેટ્રોલમાં ભાવ વધશે ઘટશે, દર વખતે જે ભૂરાવા ઊભા રહેવાનું, એ બધું આપણે ના કરવું હોય, ઘરે શાંતિથી ચાર્જ કરીને ચાર્જર કાઢીને નીકળી ગયા સોલાર લગાડીને, તો આ એના માટેનું કેલ્ક્યુલેશન છે. તો 7.5 લાખ રૂપિયાની જો આપણે ઈવી લઈએ છીએ, 2 લાખ રૂપિયા એમાં ડાઉન પેમેન્ટ ભરીએ છીએ, તો 5.5 લાખ રૂપિયાનો આપણે લોન કરાવી 8.5% ઇન્ટરેસ્ટ લેખે આ 5,50,000ની લોનનો હફતો 5 વર્ષની લોન લઈશું તો આવશે 11,200 રૂપિયા. આ 11,200 રૂપિયા આપણે ભરવાનું ચાલુ કરી દઈશું 5 વર્ષ માટે. પણ એની સામે આપણા 7,000 રૂપિયા પેટ્રોલના બચે છે, કારણ કે આ પેટ્રોલનો ભાવ 92 રૂપિયાથી વધીને 102 થઈ ગયો. એટલે જે 6,000 રૂપિયા આપણે ગણતા હતા ને એ 6500, 6800, 7,000 રૂપિયા જેવું થઈ ગયું. હવે આપણે જ્યારે આપણી ગાડી ઘરે ચાર્જ કરીએ છીએ તો એ ગાડી ચાર્જ કરીએ ત્યારે એમાં પણ યુનિટ વપરાવાના છે, એટલે એ ખર્ચો આવશે. પણ એની સામે ઈવી ગાડીઓનું મેન્ટેનન્સ થોડું ઓછું હોય છે ને એ સામે 0-0 થઈ જશે. એટલે આપણે અત્યારે 7,000 રૂપિયા આપણા બચે છે ને એ જ ગણીશું. 7,000 રૂપિયા આપણા બચ્યા દર મહિને, એટલે આપણો ઇફેક્ટિવ હફતો શું આવ્યો? 4,200 રૂપિયા. એટલે ભાઈ 4,200 રૂપિયામાં આપણે નવી ગાડી ખરીદી લીધી દર મહિનાના હપ્તામાં. લાઇટ બિલ બી આપણું આવે છે દર મહિને 500 રૂપિયા જ, કારણ કે 3,000 રૂપિયાનું જે લાઇટ બિલ છે એ લાઇટ બિલની સામે આપણે 3500નો હફતો કર્યો છે. બેસિકલી બધું મળીને 4,700 રૂપિયામાં આપણા ઘરે સોલાર લાગી ગયું અને નવી ઈવી આવી ગઈ. ઈવી બી આપણે એવી પસંદ કરવાની જેની બેટરીમાં ખાલી 8 વર્ષની નહીં 12-15 વર્ષની આપણને વોરંટી મળે છે. એટલે 12-15 વર્ષ સુધી બેટરી, જે સૌથી મોટો ખર્ચો છે ને, એ પણ આપણને ના આવે. રહી વાત આપણી રેન્જની, રેન્જ એન્ઝાયટીની બધા વાત કરે છે કે ચાર્જ કરો, તો જો ઘરે ચાર્જર લાગેલું હશે ને એ ચાર્જરમાં આપણે ચાર્જ કરીશું તો કોઈ પણ જાતની ટેન્શન પણ નહીં થાય આપણને. 700 કિલોમીટર આપણે ફરવાનું છે અને 200-250 વાળી રેન્જની બી જો ગાડી છે તો બી આપણે મહિનામાં 3 વખત કે 4 વખત જ ચાર્જ કરવાની આવશે. એટલું જ નહીં, આપણે અત્યારે જો આને બહાર લઈને જવું છે આ ગાડીને, તો પણ ચાર્જર નેટવર્ક બહુ સરસ થઈ ગયું છે. મેં મારી ઈવી લઈને હમણાં જ બહાર ટ્રાવેલ કર્યું હતું. 200 કિલોમીટર ઈચ વે ટ્રાવેલ કરવાનું હતું. 2 વખત મારે ચાર્જ કરવા ઊભું રહેવું પડ્યું હતું. હવે આ ઈવી 7.5 લાખ રૂપિયાની બી લઈ શકીએ આપણે. થોડી મોંઘી લઈએ છીએ તો એનો હફતો પણ એ પ્રમાણે આવશે. પણ મેં તમને એક કાચું ગણિત કરીને આપ્યું છે કે જે ગણિતથી તમને આઈડિયા આવી જાય કે સોલાર પ્લસ ઈવી જો આપણે લઈશું તો આપણે કેવો ખર્ચો આવી શકે છે અને કેવી રીતે ગણિત કરવાનું. હવે વાત કરીએ કે સોલાર ક્યાંથી લેવાનું. તો જો મેં તો તમને કીધું છે કે મેં સનબૂસ્ટ સોલારનું સોલાર નખાયું છે અને એ સોલાર પેનલમાં તમને 5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે અગર આ વિડીયો જોઈને તમે એમને કોલ કરો છો તો. પણ એટલું જ નહીં, મને એમાં એમના ઘણા બધા બેનિફિટ્સ દેખાયા જે હું તમને કહેવા માંગુ છું. હવે કેમ મેં સનબૂસ્ટ એનર્જી સાથે સોલાર પેનલ લગાવવાનું નક્કી કર્યું? તો એનો જવાબ સિમ્પલ છે. મેં સનબૂસ્ટ એનર્જીમાં એક ખાલી ગાઈડન્સ માટેનો કોલ કરેલો ને, એ કોલમાં જેમણે મને એટલા સરસ રીતે જવાબ આપ્યા કે મને આખી વસ્તુ સમજાઈ ગઈ. 14 વર્ષથી વધુ સમયનો એમનો આ ફિલ્ડમાં એક્સપિરિયન્સ છે. ખાલી સોલાર પેનલ વેચવાનો નહીં, આ ઇરેક્શનમાં પણ અને સોલાર પેનલને લગાડવામાં પણ. પછી આ સોલાર પેનલ લાગેલી આપણે જોઈશું ને, તો મારી જૂની પેનલ પણ સરસ રીતે લગાડેલી છે, પણ એમાં નાની નાની વસ્તુઓનું ધ્યાન નથી રાખ્યું જે સનબૂસ્ટ એનર્જી વાળી સોલાર પેનલમાં ધ્યાન રાખેલું છે. એમાં બી જે આ પેનલો હોય ને હોટ ડીપ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન વાળી, એ ખુલ્લા પડ્યા હતા. ઘણી વખત મને જ એ વાગેલા છે. ઘણા બધા લોકો જે ક્લિનિંગ કરતા હોય ત્યારે એમને પણ એ વાગે છે. એલ્યુમિનિયમ શાર્પ હોય અને કદાચ વાગી જ જાય. સનબૂસ્ટ એનર્જી વાળી જે સોલાર પેનલ છે ને, એમાં કીધા વગર એમણે એના ઉપર કવર લગાડેલા હતા. પણ સનબૂસ્ટની પેનલો અલગ છે. હોટ ડીપ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન વેલ્ડિંગ કરેલી છે. એનો મતલબ એ છે કે એની સ્ટ્રેન્થ વધારે મળશે આપણને. એના સિવાય ઇન્સ્ટોલેશન પછી આફ્ટર સેલ્સ સર્વિસ પણ મને સરસ મળી છે. અને જ્યાં સુધી મારા મીટરમાં લાગી નથી ગયા આ કેબલ અને મારું સોલાર જનરેશન મારા જીઈબીમાંથી બાદ થવા નથી લાગ્યું, ત્યાં સુધી કોન્સ્ટન્ટલી એમની ટીમમાંથી કોઈને કોઈ તો મારા ટચમાં રહ્યા જ છે. એટલું જ નહીં, એમનો કસ્ટમર કેર નંબર પણ સવારે 9થી લઈને 6 વાગ્યા સુધી એક્ટિવ હોય છે. એટલે તમે પણ જો એમાં કોલ કરશો તમારા બીજા કોઈ પ્રશ્નને લઈને, સોલાર પેનલને લઈને, અને તમે સનબૂસ્ટ એનર્જીના કસ્ટમર નથી તો તમને પણ એ સરસ જવાબ આપશે. માનતા ના હોય તો તમે ટ્રાય કરી લેજો.
અને એના સિવાય જે આ 5,000 રૂપિયાવાળી ડિસ્કાઉન્ટની જે વસ્તુ છે ને એ વસ્તુ તો ઓટોમેટિકલી આપણને ફાયદો કરાવે છે. જે મેં તમને હિસાબ ગણાયા છે એ હિસાબમાં 5,000 રૂપિયા સીધા બાદ થઈ જશે, એટલે ધેટ ઇઝ અ બિગ પ્લસ. આપણા ઘરે સોલાર પેનલ લગાવવું એક લોંગ ટર્મ કમિટમેન્ટ છે. 25-30 વર્ષ માટે આપણે આ વસ્તુ આપણા ઘરે રાખવાના છે. આ સ્ટ્રક્ચર ત્યાં રહેશે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતું રહેશે. એટલે આપણે યાદ રાખવાનું છે કે આપણે એવી જ કંપની સાથે જોડાવવું જોઈએ જેનો એક્સપિરિયન્સ પણ લાંબો હોય અને જેમનું કમિટમેન્ટ હોય આપણને સર્વિસ આપવા માટે. આ વિડીયોની માહિતીથી તમને જો ખબર પડી ગઈ હોય કે સોલાર પેનલ લગાવવાનો ખર્ચો કેટલો છે, તમને એ પણ ખબર પડી ગઈ હોય કે ભાઈ થોડાક સમયમાં કદાચ આ સબસિડી બંધ પણ થઈ શકે છે, અને સોલાર વત્તા ઈવીનો એકચ્યુઅલ ખર્ચો કેટલો આવે છે એ પણ જો તમને ખબર પડી ગઈ હોય, બેસિકલી આખું ગણિત તમને સમજાઈ ગયું છે અને એ ગણિતની સાથે સાથે પૈસા કઈ રીતે બચાવવા એ પણ તમને સમજાઈ ગયું છે, તો તમારે કશું જ નથી કરવાનું. સબસ્ક્રાઇબ બટન દબાઈ દેવાનું છે અગર હજુ સુધી દબાયું નથી તો. આવા વિડીયોઝ જોતા રહેજો. આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું. અને સનબૂસ્ટમાં કોઈ બી ક્વેશ્ચન પૂછવો છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરી શકશો તમે.